વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ખૂબ જ અગત્યનો ટોપિક ચલાવી આપ્યો છે બેટા. મેં તમને ટોપિક હતો સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ, શોર્ટમાં LR. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો બેટા. અને એમાં મેં તમને જે મેથડથી આખો ટોપિક સમજાવ્યો, કદાચ જો તમે મેથડને વ્યવસ્થિત રીતે સમજ્યા હશો તો સીમિત પ્રક્રિયકના જે દાખલા છે એમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. ઓકે, તો આપણે જરા એક રિવિઝન થોડું કરી લઈએ કે તમારા જોડે ધારો કે બે પ્રક્રિયકો આપેલા છે. બે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે. હવે એ વખતે પ્રક્રિયકમાં સમીકરણને તમારે પહેલા તો બેલેન્સ કરવાનું. બેલેન્સ થઈ જાય પછી તમારે એનો આણ્વીય દળ લખવો. જેમ કે નાઇટ્રોજન હોય તો N2, તો N2 નો આણ્વીય દળ કેટલો થાય? તો નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ છે 14, તો બે નાઇટ્રોજનના કેટલા થાય? 28. તો એ જે ડેટા હશે એ તમે આણ્વીય દળ સમીકરણની નીચે લખશો ને, એ ડેટા તમારા માટે કેવો કહેવાય? આપેલો છે. એ તમારા માટે કમ્પ્લીટ એટલી જરૂર તો છે જ, એટલી જરૂર તો છે જ તમારે. પણ હવે તમે પ્રયોગ કરવા બેઠા અને 28 ગ્રામની જગ્યાએ કદાચ તમે 50 ગ્રામ નાઇટ્રોજન નાખ્યો તો ડેટામાં ફેરફાર થઈ ગયો. ડેટામાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. તો એવા સમયે તમારે એક પદ ઇક્વેશન પરથી બનાવવાનું અને બીજું પદ જે રકમમાં આપ્યું હોય ને એના પરથી બનાવવાનું. ઓકે, જેટલી જરૂર હોય એના કરતા જો પ્રક્રિયકનો જથ્થો ઓછો પડે, જેટલી જરૂર હોય એના કરતા જો પ્રક્રિયકનો જથ્થો ઓછો આપેલો હોય તો એ પ્રક્રિયક પ્રથમ વપરાઈ જશે. જેવો એ પ્રક્રિયક વપરાઈ ગયો એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને નિપજ બનવાનું બંધ થઈ જશે. તો જેના કારણે, જે પ્રક્રિયકના કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, જે પ્રક્રિયકના કારણે પ્રક્રિયા અટકી ગઈ, આવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક LR કહે છે. તો કોઈ પણ પ્રક્રિયામાં નિપજ કેટલી મળશે અથવા તો પ્રક્રિયા ક્યારે પૂરી થશે એનો આધાર લિમિટિંગ રિએજન્ટ ઉપર રહેલો છે. ઓકે, તો આવી ચર્ચા આપણે કરી હતી. એક ઉદાહરણ પણ મેં તમને આપ્યું હતું. આજે આપણે એક દાખલો જે છે એ કમ્પ્લીટ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો તમે બહુ જ શાંતિથી સમજજો બેટા. ઓકે, તો દેખો દાખલાની રકમ બેટા જુઓ, 50.0 એટલે કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. એટલે આટલા તમને પદાર્થો આપેલા છે. બરાબર, આ શું છે? આપેલા છે. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. એમોનિયા કેટલો ઉત્પન્ન થયો એ તમારે શોધવાનો છે. આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. હવે આપણે પહેલા તો મેઇન સ્ટેપ ઇક્વેશન લખવું પડશે. આ કઈ પદ્ધતિ છે? હેબર પદ્ધતિ. નાઇટ્રોજન હાઇડ્રોજન મિક્સ થાય અને એમોનિયા બને તો આ પદ્ધતિ કઈ છે બેટા? હેબર પદ્ધતિ. તો સૌપ્રથમ આપણે ઇક્વેશન લખીશું. નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન gives શું મળશે બેટા? એમોનિયા. આ બધી ગેસિયસ અવસ્થા છે, વાયુરૂપ સ્થિતિ. પ્રક્રિયાને બેલેન્સ કરો તો નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 2 થઈ ગયા, 2 પરમાણુ. હાઇડ્રોજનના કેટલા છે? 3 દુ 6, તો 2 ના ઘડિયામાં 6 આવે છે ને, 2 × 3 6.
પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ બેટા. હવે રકમમાં જુઓ શું આપેલું છે, 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન આપેલું છે. હવે આપણે જોવું પડે જરૂર કેટલી છે. શું આપેલું છે બોલો તો 50.0 એટલે 50 કિલોગ્રામ નાઇટ્રોજન. એનો મતલબ જો ગ્રામમાં ફેરવવું હોય તો કેટલો કહેવાય 50,000. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 50 કિલોગ્રામ બરાબર 50,000 ગ્રામ. અને બીજું શું આપેલું છે 10 કિલોગ્રામ હાઇડ્રોજન, તો કેટલા ગ્રામ થાય 10,000 ગ્રામ હાઇડ્રોજન. આટલો ડેટા તમને રકમમાં આપેલ છે. આપેલ છે મતલબ ગીવન એટલે આપેલો છે. આટલી ઇન્ફોર્મેશન તમારા જોડે છે. હવે રેગ્યુલર કેટલી જરૂર છે, તો જરૂર આ પ્રમાણે સેટ કરવાની. ઓરિજિનલ જરૂર આટલી છે. હવે જોઈએ તમને આપેલા છે એમાં કેટલા વધારે છે ને કેટલા ઓછા છે. તો સૌપ્રથમ આપણે કેટલાની જરૂર છે, તો બોલો નિયમ પ્રમાણે આપણે આનું શું શોધીશું બેટા, વજન. ચલો આની આગળ કશું જ નથી તો કેટલા મોલ કહેવાય, આપણી ભાષામાં બોલવું હોય તો 1 મોલ. H2 ની આગળ કેટલા છે 3 એટલે 3 મોલ. NH3 ની આગળ કેટલા છે 2 એટલે 2 મોલ. ઓકે. હવે આપણે એનું વજન કેટલું, તો આપણે શીખવાડ્યું તો કોઈ પણ પદાર્થનું વજન એ કોના જેટલું હોય બેટા, એના આણ્વીય દળ જેટલું. કે કોના જેટલું બેટા વજન, કોના જેટલું આણ્વીય દળ જેટલું. ચલો એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે 14, એમાં 2 છે તો 14 28 ગ્રામ. એક હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 તો 3 2 6 ગ્રામ. અને નાઇટ્રોજનનો 2 છે એટલે 14 28 પ્લસ 3 2 6 એટલે 28 + 6 તો કેટલા થશે બોલો તો 34 ગ્રામ. તો ઓરિજિનલ જો આપણે વાત કરીએ તો ઓરિજિનલ એવું છે આટલી વસ્તુ રિક્વાયર્ડ છે ભાઈ. આ કેવું કહેવાય જરૂરિયાત છે. આટલી વસ્તુની જરૂરિયાત તો છે જ કે ભાઈ ઓરિજિનલ 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે મિક્સ થાય તો 34 ગ્રામ એમોનિયા બને છે. આ પરફેક્ટ ઇક્વેશન. આટલી વાત 100% સાચી. હવે તમને જથ્થો કેટલો બધો આપ્યો આપણને શું ખબર. હવે એમાં કોઈક જથ્થો વધારે અપાઈ ગયો હશે અને કોઈક જથ્થો ઓછો અપાઈ ગયો હશે. જે જથ્થો ઓછો અપાયો હશે એના કારણે આપણે પ્રક્રિયા અટકી જશે. હવે એ આપણે શોધવાનું છે કે કયો જથ્થો ઓછો અપાયો છે. ઓકે. તો હવે આપણે ઇક્વેશન બનાવીશું, સમીકરણ બનાવીશું, સ્ટેપ બનાવીશું. તો મેં શું કીધું હતું, જે અહીં આપેલું છે ને એની વાત કરવાની. ચલો ત્યાં વાત છે નાઇટ્રોજન હાઇડ્રોજનની, એટલે આપણે આ બંનેની વાત કરશું. 28 ગ્રામ કારણ આપણે પ્રક્રિયક શોધવાના છે, લિમિટિંગ રિએજન્ટ શોધવો છે. તો 28 ગ્રામ નાઇટ્રોજન માટે ઓરિજિનલ બોલો 28 ગ્રામ નાઇટ્રોજન માટે કેટલાની જરૂર છે બોલો તો કમ્પ્લીટ બોલો બેટા 6 ગ્રામ H2 ની જરૂર છે. 28 ગ્રામે આટલા H2 જોવે ભાઈ. Therefore હવે નાઇટ્રોજન નીચે નાઇટ્રોજન આવવું જોઈએ, નાઇટ્રોજન નીચે નાઇટ્રોજન આવવું જોઈએ. તો નાઇટ્રોજન અહીં દેખો એકમ કયો છે ગ્રામ. તો અહીંયા મારે નાઇટ્રોજનમાં કિલોગ્રામ નહીં, કયો એકમ લખાય ગ્રામ. તો કેટલા ગ્રામ છે 50,000 ગ્રામ જે રકમમાં આપેલા છે. તો 50,000 ગ્રામ નાઇટ્રોજન હોય તો કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે, કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે. આ તો તમને આપ્યા છે, જોઈએ તો ખરા કેટલાની જરૂર પડે છે. તો ચોકડી ગુણાકાર 50,000 ગુણ્યા 6 ભાગ્યા 28. તો આપણે કેલ્સી ની અંદર જોઈ લઈશું બેટા 50,000 ગુણ્યા 6 ભાગ્યા 28. તો આન્સર આવશે 10,714
0.28 આટલા ગ્રામ H2 ની જરૂર છે. ઓફિશિયલી ઓરિજિનલ નિયમ પ્રમાણે આટલાની હાઇડ્રોજનની જરૂર છે. હવે આપણે સરખામણી કરવાની. યાદ કરો, એક વાક્ય મેં કીધું હતું, જરૂરિયાત કરતા ઓછા આપેલા હોય તો એ કયો પ્રક્રિયક કહેવાય? સીમિત પ્રક્રિયક. જરૂર હોય અને એના કરતા ઓછા આપ્યા હોય તો એ પહેલા વપરાઈ જશે, અને પહેલા વપરાઈ જશે એટલે પ્રક્રિયા પૂરી થઈ જશે, પછી પ્રક્રિયા આગળ નહીં થાય. તો બોલો, જરૂર કેટલાની છે? 10,714.28 ગ્રામ H2 ની જરૂર છે. અને સામે જુઓ, સરખામણી કરો. બોલો, કેટલા આપેલા છે રકમમાં? 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ એટલે 10,000 જ થાય ને. તો 10,000 ગ્રામ H2 આપેલા છે. બોલો, જરૂર કેટલાની છે? જરૂર કેટલાની છે? 10,714 point something. તો જરૂર કરતા તમને આપેલા છે એની સંખ્યા ઓછી છે. આ ઓછી જ કહેવાય ને. તો બોલો, આ પ્રક્રિયક જલ્દી વપરાઈ જશે કારણ કે 714 ગ્રામ ઓછા છે. જો આટલા હોત ને તો કમ્પ્લીટ પ્રક્રિયા થાય, પણ જેટલી જરૂર છે એના કરતા તો ઓછા આપેલા છે. માટે હાઇડ્રોજન કેવો કહેવાય? લિમિટિંગ રિએજન્ટ. તો લખી શકાય કે અહીં રકમમાં 10,000 ગ્રામ H2 આપેલ છે. જરૂરિયાત કરતા ઓછા જથ્થામાં H2 હોવાથી H2 ને સીમિત પ્રક્રિયક કહે છે. યાદ રાખજો, રકમમાં 10,000 ગ્રામ H2 આપેલા છે, જરૂર છે આટલી, તો જરૂર કરતા ઓછા આપેલા છે ને, માટે હાઇડ્રોજન શું કહેવાય? સીમિત પ્રક્રિયક. શું કહેવાય? લિમિટિંગ રિએજન્ટ. હવે તમારે લિમિટિંગ રિએજન્ટ ખબર પડી ગઈ. એટલે આખી પ્રક્રિયાનો મેઇન આધાર કોના ઉપર? હાઇડ્રોજન ઉપર. નાઇટ્રોજન ભલે પડી રહે પણ હાઇડ્રોજન જ ના હોય તો એમોનિયા બને નહીં. એટલે આખા પ્રક્રિયાનો આધાર કોના ઉપર છે? હાઇડ્રોજન ઉપર. તો હવે તમારે એમોનિયા કેટલો બનશે તો એ નક્કી કોણ કરશે? હાઇડ્રોજન. તો હવે તમારે અહીંથી સ્ટેપ બને, જે લિમિટિંગ રિએજન્ટ હોય ને, જે લિમિટિંગ રિએજન્ટ એના ઉપરથી બેટા તમારે સ્ટેપ બને. જે લિમિટિંગ રિએજન્ટ હોય બેટા એના ઉપરથી તમારે પદ બને. તો ચલો, 3 મોલ H2 એટલે કેટલા ગ્રામ છે બોલો? તો અહીં લખવાનું 6 ગ્રામ H2 માંથી બોલો કેટલા ગ્રામ એમોનિયા મળે છે? 34 ગ્રામ એમોનિયા મળે છે. માટે આપણને આ તો ભાઈ આટલાની જરૂર હતી, પણ છે જ નહીં. કેટલા આપ્યા હતા? આટલા આપ્યા હતા, વપરાઈ જશે, પ્રક્રિયા પૂરી. માટે બોલો કેટલા છે? 10,000 ગ્રામ H2 વપરાઈ જશે તો એમોનિયા કેટલો બનશે? તો ચોકડી ગુણાકાર 10,000 ગુણ્યા 34 ભાગ્યા 6. તો કેલ્સી ની અંદર આપણે કામ કરીશું. 10,000 ગુણ્યા 34 ભાગ્યા 6. તો આન્સર આવશે 56,666.666 ચાલુ રહેશે. 666.67 લખી નાખો બેટા. આટલા ગ્રામ એમોનિયા મળે. કેટલા? 56,666.67 ગ્રામ એમોનિયા મળે. પરંતુ આપણી રકમ કિલોગ્રામમાં આપેલી છે. જો તો પછી આપણે આ ગ્રામને પણ શેમાં ફેરવીએ? કિલોગ્રામમાં. અને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે. તો ગ્રામમાંથી કેજીમાં જવું હોય તો 1000 વડે ભાગશો, 3 પોઈન્ટ તમારે પાછળ ખસે.
તો આવશે 56.67 કેજી એમોનિયા મળશે. કેટલો બેટા? 56.1 2 ને 3 પોઈન્ટ પાછા ખસવું પડે, 1000 વડે ભાગીએ ને એટલે 56.67 કેજી એમોનિયા મળે. ઓકે, ક્લિયર? તો આ પ્રમાણે તમારો આન્સર આવી ગયો. એનસીઈઆરટી ની બુકમાં, જૂની એનસીઈઆરટી બુક હોય જો એમાં સુધારો નહીં કર્યો હોય તો આ જવાબ એમને અલગ આવે છે, ને તમે ધ્યાન રાખજો કે એ વખતે જવાબ સાચો ના માનતા, આ જવાબ આવ્યો એ જ સાચો જવાબ છે. ક્લિયર? તો આટલો કમ્પ્લીટ દાખલો ખબર પડે તો મજા આવશે તમને સમજવામાં. તો ફરીથી સૌપ્રથમ ઇક્વેશન લખવાનું, સમીકરણ લખીને એને સંતુલિત કરવાનું, બેલેન્સ કર્યા પછી એના મોલ ઉપરથી એના પરમાણુય દળનો સરવાળો કરીને આણ્વિય દળ શોધવા. જે આણ્વિય દળ આવશે એ જ એનું વજન કહેવાય. આ ડેટા છે એ તો જરૂરી જ છે, કારણ કે આમાં કોઈ સુધારો ના થાય. તો 28 ગ્રામ નાઇટ્રોજન નાખો તો 6 ગ્રામ હાઇડ્રોજન નાખવા જ પડે. એટલે 28 6 ગ્રામ તો જોઈએ ને જોઈએ. પણ તમને રકમમાં 50 અને 10 કેજી આપ્યા હતા, મેં એને ગ્રામમાં ફેરવ્યા. શેમાં ફેરવ્યા? ગ્રામમાં. તો 50,000 એ 10,000 નહીં, 50,000 એ કેટલા? તો આપણને 10,714 મળ્યા, અને આપ્યા હતા 10,000. જરૂર છે આટલાની અને આપેલા છે 10,000, તો જરૂર કરતા કેવા આપ્યા છે? ઓછા. તો જરૂર કરતા ઓછા તો એ કયો પ્રક્રિયક કહેવાય? સીમિત પ્રક્રિયક. અને પછી હાઇડ્રોજનમાંથી આટલો એમોનિયા બને તો 10,000 કેટલો બને? કારણ કે આ તો પડી જ રહેશે. એક લિમિટિંગ રિએજન્ટ હોય તો બીજો કયો હોય? એક્સેસ રિએજન્ટ. એટલે એલઆર ખબર પડી જાય પછી બીજો શોધવાની જરૂર નથી. તો આના પરથી સ્ટેપ બનશે. ઓકે, તો આવો દાખલો બેટા 1-2 વખત ગણી નાખજો તો જ આવડશે. બરાબર છે? પ્રેક્ટિસ જરૂરી છે. જોઈ લો. ચલો બેટા, હવે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. પરીક્ષા માટે આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્સ છે. આમ જોવા જઈએ તો પ્રથમ ચેપ્ટરનો આપણો આ છેલ્લો ટોપિક છે, અને આ ટોપિકને મેં એક અલગ નામથી ટાઇટલ આપ્યું છે બેટા. ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે દ્રાવણમાં પ્રક્રિયાઓ, પણ આપણે કોઈ પણ દ્રાવણ બને તો દરેક દ્રાવણની શું હોય છે બેટા? સાંદ્રતા. તમે કદાચ ધોરણ 9 ધોરણ 10 માં પણ સાંદ્રતા વિશે સાંભળ્યું હશે. અંગ્રેજીમાં એને કોન્સન્ટ્રેશન કહેવાય. પણ તો પણ આપણે જરા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું બેટા. સાંદ્રતા એટલે શું, તેના એકમો કયા કયા, અથવા તો સાંદ્રતાને અલગ અલગ યુનિટ્સમાં, એકમમાં કેવી રીતે દર્શાવી શકાય, અને તેના માટેના સૂત્રો, ફોર્મ્યુલા કયા કયા છે, આપણે એ ચર્ચા કરીએ. બરાબર છે? તો સૌપ્રથમ સાંદ્રતા કોને કહેવાય? તો એક સીધું અને સરળ ઉદાહરણ કે તમે કોઈ એકમ કદ એટલે વોલ્યુમ, કોઈ ચોક્કસ લીટરનું દ્રાવણ લો અને એની અંદર તમે 1 ચમચી મીઠું નાખો, ઓગાળો, બીજી ચમચી મીઠું નાખો, ઓગાળો, તો શું થશે? તો એ પાત્રમાં જે તમે પાણી ભર્યું છે એ પાણીમાં મીઠું ઓગળતું જશે. મીઠું એ ઓગળે છે એટલે એને દ્રાવ્ય કહેવાય. પાણી એ દ્રાવક કહેવાય. જ્યારે આખું મીઠાનું જે પાણી બન્યું ને એને શું કહેવાય? દ્રાવણ, સોલ્યુશન.
તો તમે જેમ જેમ દ્રાવ્યનો જથ્થો અંદર ઓગાળતા જશો તેમ તેમ એ દ્રાવણ વધુ ને વધુ ખારું બનતું જશે, એ દ્રાવણ વધુ ને વધુ સોલ્ટી બનતું જશે, જેના કારણે આપણે એવું કહી શકાય કે એ દ્રાવણ વધારે ને વધારે સાંદ્ર બને છે. અને આ સાંદ્ર બન્યું એનું કારણ શું? તેનું કારણ કે તમે એમાં દ્રાવ્યનો જથ્થો ઓગાળતા જાઓ છો. તો આવી ઘટનાને શું કહેવાય? દરેક અલગ અલગ દ્રાવણની ખારાશ અલગ અલગ હશે, તો અલગ અલગ દ્રાવણની સાંદ્રતા પણ કેવી હશે? અલગ અલગ હશે. એમાં બે પ્રકારના દ્રાવણ બને, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. જો મીઠું ઓછું ઓગળ્યું હશે તો એ દ્રાવણ કેવું કહેવાય? મંદ કહેવાય. અને જો મીઠું વધારે ઓગળ્યું હશે તો વધારે ખારું થઈ ગયું હશે તો એ કેવું કહેવાય? વધુ સાંદ્ર દ્રાવણ કહેવાય. અને આ સમગ્ર ઘટનાને શું કહેવાય? સાંદ્રતા. તો આપણે એ એકમ કદના દ્રાવણમાં, એકમ કદ એટલે તમે નક્કી કરો, એકમ કદના દ્રાવણમાં જે દ્રાવ્યનો જથ્થો તમે ઓગાળો છો એ દ્રાવ્યનો જથ્થો ઓગળે એના આધારે દ્રાવણની સાંદ્રતા શોધી શકાય કે દ્રાવણ કેટલું સાંદ્ર બન્યું. તો સમજી ગયા આખી વાત? આ વ્યાખ્યા છે. ટેક્સ્ટ બુકની અંદર કોઈ પ્રોપર વ્યાખ્યા લખવામાં આવેલી નથી, એટલે આપણે વ્યાખ્યાને પહેલા સમજાવી. તો બોલો બેટા, વ્યાખ્યા શું છે? એકમ કદના દ્રાવણમાં, એકમ કદ એટલે 1 લિટર લઈ શકાય, 1000 ml પણ બોલી શકો. તો એકમ કદના દ્રાવણમાં ઓગાળેલો દ્રાવ્યનો જથ્થો, તેને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. કારણ કે દ્રાવ્યનો જથ્થો વધુ ઓગળશે તો સાંદ્રતા વધશે. તો આવી વ્યાખ્યા આપણે લખીને બતાવી શકાય. એકમ કદના દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. શું કહે છે બેટા? તે દ્રાવણની સાંદ્રતા કહે છે. એટલે આવું પણ કહી શકાય ને કે સાંદ્રતા, સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન. સાંદ્રતા એટલે શું? તો લખી શકાય માસ અપોન વોલ્યુમ. માસ અપોન વોલ્યુમ એટલે માસ એટલે દ્રવ્યનું દળ, જથ્થો, અને વોલ્યુમ એટલે કદ. તો જો પહેલા છેદ બોલવાનો, વ્યાખ્યા બનાવતા શીખવાનું. પહેલા છેદ બોલવાનો, પછી અંશ બોલવાનો, ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યા. તો જુઓ, વોલ્યુમ એટલે કદ. એકમ કદના દ્રાવણમાં માસ એટલે ઓગળેલો જથ્થો, દ્રાવ્યનો જથ્થો જે ઓગળ્યો એને શું કહેવાય? સાંદ્રતા. ઓકે ને? તો સાંદ્રતા એટલે આપણી સિમ્પલ ભાષામાં શું કહેવાય? માસ અપોન વોલ્યુમ. તો આના ઉપરથી આપણે સાંદ્રતા તો શોધી નાખી, પણ કોઈ પણ વસ્તુ આપણે શોધીએ એની પાછળ શું હોય? પ્રોપર એકમ હોય, યુનિટ હોય. તો સાંદ્રતાના ઘણા બધા એકમો આવે છે બેટા. એમાંથી આપણે અમુક એકમ છે 11th માં ભણીશું, અને અમુક યુનિટ્સ 12 સાયન્સ ની અંદર સેકન્ડ ચેપ્ટર છે સોલ્યુશન, દ્રાવણો, એમાં ભણીશું. તો અત્યારે હાલ આપણે 11th સાયન્સના સિલેબસ પ્રમાણે ચર્ચા કરીશું બેટા. તો સાંદ્રતાના જુદા જુદા એકમો કયા છે એની આપણે ઇન્ફોર્મેશન આપીએ. તો સાંદ્રતાના એકમો, એમાં પહેલો એકમ આપણે ભણીશું. તમે અમુક વસ્તુ તો ધોરણ 9 10 માં પણ શીખી ગયા હશો. પહેલો એકમ આપણે ભણીશું સાંદ્રતાને દર્શાવવા માટે percentage weight by weight. percentage
વેઇટ બાય વેઇટ એટલે કે દળથી ટકાવારી આનું ગુજરાતી થાય. સાંદ્રતાને પરસેન્ટેજમાં શોધવા હોય કે કેટલા ટકા સાંદ્ર બન્યું દ્રાવણ, 10%, 20%, તો ટકામાં શોધવું હોય તો પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ, દળથી ટકાવારી. તો જો સૂત્ર બનાવતા શીખવાડો. જે છેદમાં હોય શું હશે? દ્રાવણ, અને જે ઓગાળશે દ્રાવ્ય હશે, હે ને? તો અંશમાં દ્રાવ્ય અને છેદમાં શું બોલવાનું? દ્રાવણ. W એટલે શું થાય? દળ થાય. બરાબર? કોઈ વજન બોલે વેઇટ બોલો કાં તો દળ બોલો તો પણ ચાલશે. બરાબર છે? તો દેખો સૂત્ર બનાવતા શીખવાડો. દાખલા આવશે બેટા, દાખલામાં બહુ કામમાં આવશે. આ બધું છે દાખલા માટે જ છે. હવે તો આનું સૂત્ર આવું બનશે: percentage weight by weight is equal to, ચલો આ અંશ કહેવાય અને આ છેદ કહેવાય. અંશમાં શું લખવાનું? દ્રાવ્ય, અને છેદમાં શું લખવાનું? દ્રાવણ. W એટલે શું કહેવાય? દળ જ કહેવાય ને. અને દળનો એકમ આપણે ગ્રામ પણ લેવાય, કિલોગ્રામ પણ લેવાય, મિલીગ્રામ પણ લેવાય. પણ આપણે જનરલી રકમ પ્રમાણે સેટ કરવાનું, તો મોટા ભાગની રકમમાં ગ્રામ એકમ આપેલો હશે, તો આપણે ગ્રામ એકમ લખીશું. તો ચલો આવો અંશ છે તો એ કોના માટે છે? દ્રાવ્ય. તો દ્રાવ્યનું દળ ગ્રામમાં, આ છેદમાં જે W છે એ કોના માટે છે? દ્રાવણ. તો દ્રાવણનું દળ ગ્રામમાં, અને આપણે જાણીએ છીએ કે ટકા શોધવાના છે. જો ટકા, તો ટકા માટે શું લખીશું? ગુણ્યા 100. શું લખીશું બેટા? ગુણ્યા 100. એટલે તમને જે આવશે પરસેન્ટેજમાં જવાબ મળી જશે. ટકા માટે શું કરીશું બેટા? 100% શોધાય ને, ટકા 100 શોધાય તો ગુણ્યા 100. ક્લિયર? આવડી ગયું બેટા? કમ્પ્લીટ. ચલો તમને ખબર ના હોય તો એ પણ કહી દઉં કે આ દ્રાવણ એ કોનું મિશ્રણ છે? તો યાદ રાખજો, દ્રાવણ એ શું છે? તો દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવક એટલે પાણી, બરાબર છે? અને દ્રાવ્ય એટલે જે પદાર્થ ઓગળે ને એને દ્રાવ્ય કહેવાય. તો દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગું થાય તો શું બનશે? દ્રાવણ. યાદ રાખજો બેટા. ત્યાર પછી બીજા નંબરમાં વેઇટ બાય વેઇટ નહીં, હવે લખીશું પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. તો આનું ગુજરાતી કરો. વેઇટ એટલે દળ અને વોલ્યુમ એટલે કદ. તો દળ કદથી ટકાવારી બોલતા આવડે છે ને? વેઇટ બાય વોલ્યુમ, દળ કદથી ટકાવારી. ચલો આવા દાખલા પૂછાય તો સૂત્ર શું લખશો? તો percentage weight by volume is equal to, ચલો પહેલા તો આ અંશમાં W છે ને, તો અંશ માટે શું લખીશું? દ્રાવ્ય. તો દ્રાવ્યનું દળ ગ્રામમાં અપોન છેદમાં શું છે? V. પણ V કોના માટે હોય? દ્રાવણ. કારણ કે છેદ દ્રાવણ માટે. પણ V એટલે શું લખાય? કદ. V એટલે કદ, એનો એકમ આવશે ml. આ કિલોગ્રામનો નાનો એકમ છે ગ્રામ, તો લીટરનો નાનો એકમ કયો આવશે? ml. એટલે ગ્રામ અને ml. અને ટકા કેટલા શોધવાના? 100 ગુણ્યા 100. આવડી ગયું? કમ્પ્લીટ. ત્રીજા નંબરમાં percentage volume by volume. ચલો percentage volume by volume ને V એટલે કદ, અને આ પણ V છે એટલે કદ. તો શું બોલાય બેટા? કદથી ટકાવારી. ચલો આના માટે સૂત્ર બનાવવું હોય તો percentage volume by volume is equal to, ટકા 100 શોધા પણ આ V અંશ છે તો એના માટે દ્રાવ્ય. તો દ્રાવ્યનું કદ ml માં અપોન આ છેદમાં V છે તો દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? તો ત્રણ સૂત્રો છે પરસેન્ટેજના. પરસેન્ટેજ ટકા માટેના ત્રણ સૂત્રો છે. એક પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ, પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ અને પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ.
હવે આમાં એક વાત તમને કરું કે તાપમાન સાથે સાંદ્રતાનું મૂલ્ય બદલાતું હોય છે. જે સાંદ્રતા કહેવાય ને કોન્સન્ટ્રેશન, એ તાપમાન બદલાય તો બદલાઈ જશે, પણ ક્યારે અને કેવી રીતે? તો યાદ રાખજો, એક વાત તમને કરું બેટા, જે સૂત્રમાં સમજો વાતને, જે સૂત્રમાં કદ આવતું હોય, કદ, એમાં તાપમાન બદલો તો સાંદ્રતા બદલાઈ જાય. કેમ? કારણ કે કદ છે ને પ્રવાહી માટેનો એકમ છે, અને તમે જ્યારે તમે કોઈ દ્રાવણ બનાવશો અને તમે તાપમાન વધારશો તો એ વખતે એ કદ જે છે, એ જે અંદર પ્રવાહી હશે, પ્રવાહી, એ તાપમાને શું થશે? બાષ્પીભવન થશે. તાપમાન વધારીએ તો, તાપમાન બદલીએ તો એ વખતે શું થશે? બાષ્પીભવન. અને એ બાષ્પીભવન થતા કદમાં શું થશે? ઘટાડો પણ થઈ શકે. અને જો ઘટાડો થાય તો તમે ધારો કે 100 ml નક્કી કરીને બેઠા હોય, પણ જો 5 ml વરાળ બની ગઈ તો હવે 100 ml ના લેવાય, હવે 95 લેવાય. પણ તમે તો 100 જ લેવાના, કારણ તમને ખબર નથી. તો એ વખત જવાબ શું થશે? બદલાઈ જશે. એટલે યાદ રાખજો, જે સૂત્રમાં કદ આવે છે તેમાં તાપમાન બદલતા સાંદ્રતાનું મૂલ્ય બદલાઈ જાય છે. સૂત્રમાં કદ આવે તો યાદ રાખજો, તાપમાન બદલાતા સાંદ્રતાના મૂલ્યો, કિંમતો બદલાતી હોય છે. તો આમાં કયા કયા સૂત્રમાં કદ આવે છે? જુઓ, અહીં કદ આવે છે ના, તો પરસેન્ટેજ વેટ બાય વેટ, એમાં તાપમાન ગમે તેટલું બદલો, કોઈ ચિંતા ના કરતા, આનું મૂલ્ય બદલાશે નહીં. પણ જો આમાં સૂત્રમાં કદ આવે છે, વેટ બાય વોલ્યુમ, આમાં કદ આવે છે, જુઓ, તો એવું કહી શકાય આની અંદર પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ અને પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ના મૂલ્યો તાપમાન બદલાતા બદલાય છે. તાપમાન બદલાય તો મૂલ્યો બદલાય છે, કારણ કે સૂત્રમાં કદ આવે છે. સૂત્રમાં શું આવે છે? કદ આવે છે, એટલા માટે. ઓકે. અને સાથે સાથે આનું પણ એક MCQ માટે વાત કરી લો કે વેટ બાય વોલ્યુમ નો ઉપયોગ, આ સાંદ્રતા શોધવાનો ઉપયોગ જનરલી ફાર્મસી કંપનીઓમાં, ફાર્મસી વિજ્ઞાનની શાખામાં થાય છે. મતલબ કે દવા બનાવતી કંપનીમાં, મેડિસિન બનાવતી કંપનીમાં, ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સાંદ્રતા માટે કયો એકમ જનરલી વપરાય છે? વેટ બાય વોલ્યુમ. કેમ? કારણ કે દવા શાનથી બને? તો ચોક્કસ દ્રાવક હોય અને એમાં કેમિકલ નાખીને શું કરે? ઓગાળે. મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પાવડર ઓગાળવામાં આવે. તો મેગ્નેશિયમ, કેલ્શિયમ શું કહેવાય? ઘન પદાર્થ કહેવાય. તો એનું વજન મપાય અને ચોક્કસ કદમાં ઓગાળવાનું. તો યાદ રાખવાનું બેટા કે પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ સાંદ્રતા મોટા ભાગે કઈ જગ્યાએ વપરાય છે? ફાર્મસી વિજ્ઞાનની શાખામાં વપરાય છે. ઓકે. તો આ એક ઇમ્પોર્ટન્સ ચર્ચા તમારા માટે કરી. એક નાનકડો દાખલો આપણે જરા જોઈ લઈએ છીએ. ક્વેશ્ચન છે બેટા, બહુ સિમ્પલ જ છે. પદાર્થ કેપિટલ A છે, એના 2 ગ્રામ છે અને એ 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે, તો દ્રાવ્યના દર ટકા ગણો. શું કહે છે? દ્રાવ્યના દર ટકા ગણો.
શબ્દ ઓળખજો, દર ટકા. જો કદ ટકા પૂછ્યા હોય તો આ સૂત્ર કદ વાળું. દર ટકા પૂછ્યા છે તો આ સૂત્ર. અને એમ પૂછે દર કદથી ટકા તો બીજા નંબરનું સૂત્ર. તો આપણને દર ટકા કીધા છે, બરાબર. તો પહેલા સૂત્ર કયું મૂકશો? percentage weight by weight is equal to, બોલો શું લખશો ઉપર? દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું દળ પણ ગ્રામમાં ગુણ્યા 100 છે ને? ઓકે. પણ આપણે કીધું, બોલો, દ્રાવ્યનું દળ. દ્રાવ્ય એટલે ખબર છે ને, જે પદાર્થ ઓગળે એને દ્રાવ્ય કહેવાય, અને જેમાં ઓગળે એ દ્રાવક કહેવાય. દ્રાવ્યનું વજન ઓછું હોય, બરાબર. જેનું પ્રમાણ ઓછું હોય ને દ્રાવ્ય કહેવાય, જેનું પ્રમાણ વધારે હોય ને શું કહેવાય? દ્રાવક. તો પદાર્થ છે એ એના 2 ગ્રામ ને 18 ગ્રામ પાણીમાં ઓગાળે છે, તો 2 ગ્રામ શું કહેવાય? દ્રાવ્ય પદાર્થ કહેવાય. શું કહેવાય બેટા? દ્રાવ્ય પદાર્થ કહેવાય. તો ચલો, દ્રાવ્યનું દળ કેટલું બેટા? 2 ગુણ્યા 100. હવે છેદમાં શું છે? દ્રાવણનું દળ. દ્રાવણ નથી, પણ તમે જાણો છો દ્રાવણ કઈ રીતે બને છે? બોલો તો. દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો દ્રાવ્ય કેટલું છે? બોલો તો. 2 ગ્રામ પ્લસ, દેખો, દ્રાવક કેટલું છે? 18 ગ્રામ પાણી. સમજી ગયા કે વાત? આ 2 ગ્રામ હતું ને? 2 ગ્રામ. 2 + 18 કેમ કર્યા? દ્રાવણ નથી, દ્રાવક અલગ છે, દ્રાવ્ય પણ અલગ છે. તો આ બંને ભેગું થાય એટલે શું બને? દ્રાવણ. તો 2 ગુણ્યા 100 એટલે 200, અને 18 + 2 કેટલા થાય? 20. તો જવાબ આવશે 20 ગુણ્યા 10 200 થાય. આન્સર આવશે 10% weight by weight. દળથી ટકા કેટલા આયા? 10%. ઓકે, ક્લિયર. મોટા ભાગના સ્ટુડન્ટ ઉતાવળમાં શું કરે છે? છેદમાં 18 લખે છે. એમને એમ છે કે દ્રાવણ 18 છે. દ્રાવણ 18 છે? નહીં, દ્રાવણ નથી, દ્રાવક. પાણી શું કહેવાય? દ્રાવક. અને દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગું થાય એને દ્રાવણ કહેવાય. એટલે 18 + 2 20. આ પ્રમાણે દાખલા ગણવાના. જોઈ લો. ચલો, હવે આપણે સાંદ્રતાનો નવો એકમ શીખીશું, મોલારિટી. મોલારિટી તમે કદાચ ધોરણ 10 માં પણ શીખી ગયા હશો, પણ સમજી લઈએ. મોલારિટી. મોલારિટીની સંજ્ઞા થાય કેપિટલ M. મોલારિટીની વ્યાખ્યા શું? તો વ્યાખ્યા એવી છે બેટા, 1 લિટર જલીય દ્રાવણમાં 1 મોલ પદાર્થ ઓગાળવામાં આવે. 1 મોલ એટલે કેટલું વજન? આણ્વીય દળ જેટલું વજન. આ શબ્દ વારંવાર યાદ રાખજો. 1 મોલ એટલે કેટલું વજન? એના આણ્વીય દળ જેટલું વજન, જેને આપણે મોલર દળ કહેવાય. શું કહેવાય? મોલર દળ. તો 1 લિટર સામાન્ય તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે, સામાન્ય તાપમાને 1 લિટર જલીય દ્રાવણમાં, 1 લિટર એટલે 1000 ml પણ કહેવાય. 1 લિટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ આણ્વીય દળ. શું બોલું છું? કારણ પદાર્થનું નામ મને ખબર નથી એટલે હું સપોઝ 1 ગ્રામ લઈ લઉં એમ. 1 ગ્રામ આણ્વીય દળ અથવા 1 મોલ બોલું તો એ ચાલે. 1 ગ્રામ આણ્વીય દળ જેટલું વજન ઓગાળવામાં આવે તો તે દ્રાવણની સાંદ્રતાને 1 મોલર કહે છે. મોલારિટી છે ને
એને બોલાય શું ખબર છે? એકમમાં શું બોલાય? મોલર. મોલર, કેપિટલ M. સામાન્ય તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ આણ્વીય દળ અથવા એને શું કહેવાય 1 મોલ જેટલો દ્રાવ્યનો જથ્થો ઓગાળવામાં આવે ત્યારે બનતા દ્રાવણની સાંદ્રતાને 1 મોલર કહે છે. મોલર એટલે કેપિટલ M, 1 મોલર. બરાબર. ધારો કે 1 લીટર દ્રાવણમાં 2 મોલ પદાર્થ ઓગાળો, 2 મોલ, તો સાંદ્રતા કેટલી કહેવાય? 2 મોલર. 1 લીટર દ્રાવણમાં જો 3 મોલ પદાર્થ ઓગાળો તો સાંદ્રતા કેટલી કહેવાય? 3 મોલર. ઓકે, તો ખાસ યાદ રાખજો. હવે આપણે સૂત્ર બનાવતા શીખીએ. ચલો, મોલારિટીના અલગ અલગ સૂત્રો આવતા હોય છે. તો મોલારિટી બરાબર એક સૂત્ર આ પણ છે, મોલ પ્રતિ લીટર. મોલારિટી એટલે બેટા મોલ પ્રતિ લીટર. કઈ રીતે? 1 લીટરમાં 1 મોલ પદાર્થ ઓગળે એને શું કહેવાય? મોલારિટી. પ્રતિ લીટર એટલે 1 લીટરમાં 1 મોલ ઓગળે તો શું કહેવાય? મોલારિટી. હવે બીજું સૂત્ર, ચલો બધાને શીખવાડ્યું હતું. મોલ બરાબર કયું સૂત્ર છે? વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે શીખેલા છીએ બેટા. મોલ બરાબર કયું સૂત્ર છે? વજન ભાગ્યા આણ્વીય દળ. તો મોલની જગ્યાએ હવે શું મૂકો બેટા? વજન ભાગ્યા આણ્વીય દળ. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, ચલો મોલની જગ્યાએ શું લખું? વજન ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા લીટર. હવે આ લીટર કોણ છે? દ્રાવણનું. અને આ વજન ને આણ્વીય દળ શું છે? દ્રાવ્યનું. દ્રાવ્ય ઓગાળ્યું છે ને એટલે. તો આખો આ ભાગ કોના માટે છે? દ્રાવ્ય માટે. અને આ કોના માટે છે? દ્રાવણ માટે. સમજો, મોલ કોના માટે? દ્રાવ્ય. અને લીટર એટલે 1 લીટર દ્રાવણ. એટલે આ કોની વાત થાય છે? દ્રાવણની. તો સમજો, આ દ્રાવ્યનું વજન અને આ અણુભારે કોનો? દ્રાવ્યનો. તો વ્યવસ્થિત લખવું ને હવે કમ્પ્લીટ, તો સૂત્ર આવું લખાય, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવ્યનો આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. યાદ રાખજો, વજન ગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં. સમજી ગયા આખી વાત? હવે આ લીટરની જગ્યાએ મારે ml કરવા હોય, મિલીલીટર, તો કઈ રીતે કરવા? જો એ પણ શીખવાનું. આપણે જાણીએ છીએ કે લીટર ગુણ્યા 1000 લખો તો એને શું કહેવાય? ml કહેવાય. લીટરને 1000 વડે ગુણીએ તો શું કહેવાય? મિલીલીટર. હવે આનાથી ઊંધું ml ભાગ્યા 1000 કરો તો ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? લીટર જ કહેવાય ને. ml ભાગ્યા 1000 એટલે શું કહેવાય? લીટર. આ શું છે? દેખો લીટર છે ને. તો મારે કોઈ ફરક નથી કરવાનો બેટા. 5 + 5 ઇઝ ઇક્વલ ટુ 10. 8 + 2 ઇઝ ઇક્વલ ટુ 10. આન્સર તો 10 જ લાવવાનું છે, ખાલી ફેર બદલી કરવાની. તો લીટરનું તો લીટર જ રાખવાનું, પણ લીટર ના લખવું હોય તો હું શું લખી શકું? ml ભાગ્યા 1000. 10 નથી લખવા, પણ હું 5 + 5 તો લખી શકું. તો લીટર નથી લખવા તો
તો એ બદલે શું લખાય ml ભાગ્યા 1000. તો દેખો કમ્પ્લીટ સૂત્ર ફરીથી કેપિટલ M એટલે મોલારિટી. તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં જે પદાર્થ ઓગાળો છો એનો આણ્વીય દળ ગુણ્યા, હવે દેખજો આ લીટરની જગ્યાએ શું લખીશ હવે ml ભાગ્યા 1000. તો દેખો દ્રાવણનું કદ શેમાં લખવાનું હવે ml ભાગ્યા 1000 થાય ભાગ્યા 1000, પણ છેદનો છેદ ક્યાં જાય અંશમાં, એટલે આવી ગયું કામ કમ્પ્લીટ. તો આ સૂત્ર બને છેદનો છેદ ક્યાં જાય અંશમાં. આ સૂત્ર લખો તો એ સાચું, આ લખો તો એ સાચું, ખાલી એકમોમાં શું કરી ફેરબદલી કરી. આવડી ગયું કમ્પ્લીટ. તો બોલો મોલારિટીનું સૂત્ર શું છે? મોલારિટીનું સૂત્ર શું છે? તો દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. જો એ સૂત્રમાં કદ આવે છે એટલે એવું કહી શકાય કે તાપમાન સાથે મોલારિટીનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. કેમ? સૂત્રમાં કદ આવશે ને, આપણે હાલ જ વાત કરી. તો તાપમાન બદલાય તો મૂલ્ય બદલાઈ જશે. આ એક યાદ રાખજો તમે. ઓકે, હવે જો લો બેટા, પછી આપણે દાખલો કરીએ. ચલો બેટા રકમ જોઈ લો. હવે 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કર્યા પછી 250 ml દ્રાવણ બનાવેલ છે. તો દ્રાવણની મોલારિટી ગણો. देखो शब्द देखो, सांद्रताનો કયો એકમ શોધવાનો છે? મોલારિટી. તો આપણે સૂત્ર મૂકીશું. બોલો સૂત્ર કયું? મોલારિટી બરાબર દરેકને આવડવું જોઈએ. દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. ચલો દ્રાવ્યનું વજન તો બોલો કેટલા ગ્રામ દ્રાવ્ય છે? 4 ગ્રામ ગુણ્યા 1000. હવે આણ્વીય દળ કોનો? જે પદાર્થ ઓગળ્યો હોય એનો જ. તો બોલો Na નો સોડિયમનો પરમાણુ ભાર કેટલો? 23. ઓક્સિજનનો કેટલો? 16. હાઇડ્રોજનનો કેટલો? 1. તો 23 + 16 + 1 કરો તો આણ્વીય દળ કેટલો આવશે? 40. અને દ્રાવણનું કદ ml માં. કેટલા ml દ્રાવણ બનાવે છે? 250. ઓકે, તો તમે આનું કમ્પ્લીટ કેલ્સીમાં કામ કરજો. તો 4 ગુણ્યા 4000 ભાગ્યા 40 ભાગ્યા 250 ઇઝ ઇક્વલ ટુ 0.4 કેપિટલ M. આ તમારો આન્સર. સિમ્પલ. 0.4 મોલર. શું બોલાય? મોલર. ઓકે, એક નાનકડી વાત તમને પણ કરી લઉં. ઘણી વખતે આવો પણ એક ક્વેશ્ચન પૂછે છે કે તમારા જોડે એક બીકરમાં ચોક્કસ કદનું દ્રાવણ હતું. આ કદના દ્રાવણની સાંદ્રતા પણ ચોક્કસ હતી. સાંદ્રતા એટલે મોલારિટી ચોક્કસ હતી. હવે તમે આમાં બહારથી 2 લિટર પાણી નાખો છો તો સાંદ્રતા કેટલી થાય? તો તમે પાણી નાખો છો ને, દ્રાવ્યનો જથ્થો નાખતા નથી. જે પદાર્થ ઓગળ્યો છે એ નથી નાખતા. તો ચલો શરૂઆતની સાંદ્રતા આ બીકરમાં પહેલી શરૂઆતની સાંદ્રતા જે હોય 2 મોલર હોય ધારો કે, તો 2 મોલર એટલે આ સાંદ્રતા શરૂઆતને કહેવાય M1. શરૂઆતનું કદ ધારો કે જે હોય 1 લિટર કે 2 લિટર એને કહેવાય V1. તો શરૂઆતની સાંદ્રતા M1, શરૂઆતનું કદ V1. હવે તમે બહારથી પાણી નાખ્યું 2 લિટર, બરાબર છે? તો એ વખતે આ કદ જે થયું એ કેટલું કહેવાય? V2. કેટલું કહેવાય? V2.
તો કે સાંદ્રતા કેટલી થાય તો m2 શોધવાના છે। તો આવા પ્રકારના સૂત્ર કેવી રીતે બને તો m1 આપેલા છે, v1 આપેલા છે, કદ આપ્યું છે v2, તો સાંદ્રતા કેટલી થશે, ફરક કેટલો પડશે, તો એવા માટે જ્યારે એક જ બીકરમાં તમે બહારથી પાણી નાખો, એક જ બીકરમાં બહારથી પાણી નાખશો દ્રાવક, તો એ વખતે તમારે સૂત્ર આવશે m1v1 m2v2। બીકર બદલવાનું નથી, બીજું બીકર મતલબ જથ્થો અંદર પદાર્થનો જે છે એ જ રહેવા દેવાનો, ખાલી તમારે શું નાખવાનું છે, અંદર પાણી ઉમેરવાનું છે, દ્રાવ્ય ઉમેરવાનું નથી। તો એ વખતે સૂત્ર કયું આવશે m1v1 m2v2। તો ધારો કે આપણે એક સિમ્પલ હું વાત કરું, જો સૂત્ર જો આ રીતે તમને રકમ આપી હોય કે ભાઈ એક દ્રાવણ છે, એની સાંદ્રતા 0.2 મોલર છે, એનું કદ 1000 ml છે। હવે દ્રાવણની સાંદ્રતા 0.2 થી કેટલી થાય છે 1.0 થાય છે ધારો કે, તો દ્રાવણનું કદ કેટલું હશે એની વાત કરવાની છે। તો દેખો આવા પ્રકારના દાખલા હોય તો સૂત્ર આવશે m1v1 m2v2। ચલો m1 કેટલા છે 0.2, v1 કેટલા છે 1000, m2 1.0, તો તમને શું મળી જાય v2 મળી જશે। ઓકે, આ એકને છેદમાં લખો, છેદમાં લખો તો કોઈ ફરક ના પડે, તો તમારો આન્સર આવશે 200 ml। કેમ 2/10 એક એક 0 ઉડી જાય, ઓકે, તો 2 × 100 એટલે 200 ml, આ તમારો આન્સર। પણ આ ક્યારે કરવાનું, જ્યારે રકમમાં બે વખત સાંદ્રતા આપી હોય મોલારિટીમાં, તો એકને m1 કહેવાય, બીજાને m2 કહેવાય, અને એક કદ આપ્યું હોય v1 તો v2 મળી જશે। તો એ દાખલામાં તમારે કયું સૂત્ર મૂકવાનું m1v1 m2v2। ટૂંકમાં પાણી કેટલું ઉમેરવું આ બધું પૂછાય તો આ સૂત્રો તમારે ઉપયોગમાં લેવાના। ઓકે, જોઈએ ચલો હવે આપણે સાંદ્રતાનો નવો એકમ, બેટા બધું સાંદ્રતા ચાલે છે પણ સાંદ્રતાના એકમો અલગ અલગ હોય, પરીક્ષામાં જે પ્રમાણે આપણને દાખલો પૂછાય એ પ્રમાણે ગણવાનો। ઓકે, તો હવે છે મોલાલિટી। જો પહેલા શું શીખવાડ્યું મોલારિટી, અહીં શું છે મોલાલિટી, આની સંજ્ઞા શું છે તો બહુ કઈ મોટો ફરક નથી પણ જાણવું જરૂરી છે। કેપિટલ M એટલે મોલારિટી અને સ્મોલ m એટલે મોલાલિટી। આની અંદર વ્યાખ્યામાં થોડોક ફરક છે। મોલારિટીની વ્યાખ્યા શું બોલતા હતા 1 લિટર જલીય દ્રાવણમાં, અહીં તમારે મોલાલિટીમાં 1 લિટર નહીં, શું બોલવાનું 1 કિલોગ્રામ જલીય દ્રાવકમાં, મતલબ દ્રાવણ નહીં, દ્રાવક શુદ્ધ પાણી, દ્રાવક એટલે શુદ્ધ પાણી, સમજી ગયા? બસ આટલો જ ખાલી ફરક, આટલો જ ફરક છે બેટા। 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ, બસ આટલો જ ફરક, કિલોગ્રામ લો કાં તો ગ્રામ લો, 1 કિલોગ્રામ બરાબર 1000, આટલો જ ફરક જલીય દ્રાવકમાં। બાકી બધું સેમ। 1 ગ્રામ આણ્વીય દળ એટલે કેટલા મોલ કહેવાય 1 મોલ દ્રાવ્યનો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલ કહે છે। શું કહે છે બેટા 1 મોલ, 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ, દ્રાવણ નહીં દ્રાવક, એમાં 1 ગ્રામ અથવા તો 1 મોલ પદાર્થ ઓગાળશો તો એ દ્રાવણની સાંદ્રતા શું કહેવાય 1 મોલ। સૂત્ર પણ બહુ સિમ્પલ જ છે, બહુ ખાસ ફરક નહીં પડે। આનું સૂત્ર જે આવશે
સ્મોલ m મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ સેમ આ સૂત્ર આગળના જેવું જ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ ગુણ્યા બસ આટલો ફરક. અહીં શું છે દ્રાવણનું કદ. કેમ મોલારિટીમાં મેં શું શીખવાડ્યું હતું જલીય દ્રાવણમાં. અહીં જલીય દ્રાવણ છે કે જલીય દ્રાવક તો અહીં છે દ્રાવક એટલે અહીં આવશે દ્રાવક. અહીં શું છે કદ. અહીં કદ નહીં અહીં શું છે ગ્રામ. કોનો એકમ છે વજનનો. કોનો એકમ છે વજનનો. તો અહીં આવશે દ્રાવકનું વજન ગ્રામમાં. અહીં ગ્રામ છે ને તો અહીં પણ ગ્રામ જ લખવાનું. ત્યાં ml હતું અહીં ગ્રામ. આટલો જ ફરક બેટા બસ. સ્મોલ m હોય તો દ્રાવકનું વજન, કેપિટલ M હોય તો દ્રાવણનું કદ. આટલો જ ફરક. અને આના પર જો સૂત્રમાં જુઓ કોઈ જગ્યાએ કદ નથી આવતું માટે એવું કહી શકાય કે તાપમાન બદલતા મોલાલિટી નું મૂલ્ય બદલાતું નથી. કેમ નથી બદલાતું? કારણ કે સૂત્રમાં કદ આવતું નથી. તો ઘણી વખતે એક MCQ આવી શકે છે કે 200 કેલ્વિન તાપમાને દ્રાવણની સાંદ્રતા 2 મોલ છે તો 400 કેલ્વિન તાપમાને કેટલી? તો બધા સ્ટુડન્ટ શું કરે આનો જવાબ શું લખે? આ નીટ ની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ આવું પૂછાય 200 કે આ લોજિક છે. 200 કેલ્વિન એ 2 હોય તો 400 એ કેટલા? તો ચોકડી ગુણાકાર 400 ગુણ્યા 2 ભાગે એવું કરે ના. સાંદ્રતાનો કયો એકમ છે? મોલાલિટી. અને મેં શું કીધું તાપમાન બદલતા મોલાલિટી નહીં બદલાય. કેમ? સૂત્રમાં કદ આવતું નથી. તો 200 કેલ્વિન હોય તો એ 2 મોલ અને 400 કેલ્વિન હોય તો એ 2 જ મોલ. કેમ? તાપમાન બદલો સાંદ્રતા નહીં બદલાય. કેમ નહીં બદલાય? કારણ કે મોલાલિટીમાં કદ આવતું નથી. ખબર પડી આખી વાત? તો મોલાલિટીમાં તાપમાન ઉપર ડિપેન્ડ્સ રહેવાનું નહીં. ઓકે તો બહુ સિમ્પલ છે. તો આજે આપણે ઘણા બધા એકમો શીખવાડ્યા. પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, મોલારિટી અને મોલાલિટી. હવે આગળના જે ટોપિક બાકી છે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીશું બેટા. ઓકે થેન્ક યુ.